આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। વેલકમ બેક અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આ સવાર થઈ ગઈ છે અને આજે ધોળેટી છે, તો બધા મિત્રોને હેપી ધોળેટી, હેપી હોલી। અહીંયા બધા છોકરા તો અત્યારમાંથી સવારમાંથી રમી રહ્યા છે। કાદેવ રમી રહ્યા છો? આ કરણ ને બધા દોસ્તાર ને કરણ ને માધો ક્યાં ગયા? ત્યાં ગયા, પછી પાછા આવો હાલો આ બાજુ। હા, દિયાબત્તી કરી રહ્યા છે પુષ્પાંજલિ દીદી ભાઈ। ભગવાન આ પિચકારી સી રમે હા, આજ તો સરસ મજાના શણગાર્યા છે કાબા। હા, આ પિચકારી છે। હા, આ પિચકારી અંજલિ લાવી ગઈ છે ને કૃષ્ણ ભગવાન માટે। આ ડોલ છે બાલથી। હા, આ પિચકારી ન્યા હાંડી મૂકી છે ઓલ પણ। હા, ઓલા રૂમમાં મૂકી છે ને। હા, જય ભગવાન। જય છોકરાઓ જો આજે રમે છે। કૈલાસ, જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। આજે મજાનો પડવો છે, ધૂળેટી છે, બધા છોકરા બાર ડોલો લઈ લઈને રમે છે। ભગવાનને અબીલ ગુલાલ બધું ગાલે લગાડી દીધું છે, મંદિરમાં બધું છાંટું। કાલ ઘરણ હતું તે બધાને પવિત્ર ત્રિવેણી સંગમથી ને બધાને નવરાવી ધોવરાવી બધું જળ છાંટી અને પવિત્ર મંદિર કરી અને મોડું થઈ ગયું દીવાબત્તી કરવામાં। અને પછી મેં કીધું આપણે પાઠ પૂજા કરીને પછી નાહી ધોઈ માથું ધોઈને ફૂલ લઈ આવી। એટલે હાલો દર્શકો, જય ભગવાન। ચાલો, હજી નાસ્તી બાકી છે। પપ્પા જો લઈ જાય છે। હું લઈ જાઉં છું? ફુગા ફુગા ઓલી બાજુ રૂમમાં મૂકે છે છોકરાઓને રમવા માટે। તો આપણે ત્યાં જઈએ, જોઈએ છોકરા જો ઓહો હો એ તો ઢગલો કરી દીધો છે। કેટલા બધા ફુગા ફૂલાવેલા, રાતે ફૂલાવી રાખ્યા હતા ને જો। હા, એ બાય રમો, મારું બધું બગાડ્યું છે છોકરાઓએ તો જો જો। કરણ તો આ કરણ ગુડ મોર્નિંગ કરણ, એ કરણ બોલ તો ખરો। આને તો બસ રમવામાં જીવ છે કરણ ભાઈને। કા કરણ તારી મોઢી તો બતાય। કલર વાવો ભરાઈ ગયો। ગુડ મોર્નિંગ। જો અમારે અંજલિ બેન પણ અંજલિ તારે રમવાનું છે બેટા પછી આજે એની બેન પણ બાજુમાં છે પણ કઈ નીકળી શકે એમ નથી। આ છોકરાઓ રમે છે। એ હેપી હોલી કરણ, હેપી હોલી। એ તો કરણભાઈ મગાવવાનું શરૂ છે, હજી આટલું તો કાફી, કેટલો કલર એને લીધો છે તો એ જે મગાવે છે જો પપ્પા પાસે। ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા બા? હા, નાસ્તો કરવા ચાલ, આ પાપડા છે, આ મેંદાની પૂરી છે, ખાલી અથાણા છે, ચા છે, રોટલી છે। ચાલો નાસ્તો હાલો ગરમા ગરમ નાસ્તો કરવા। આજ મોડું થઈ ગયું, બધાય ભગવાનને નવરાવ્યો ધોવરાવ્યો, મંદિર સાફ કર્યું, વાર લાગે છે। હા, તો બહુ મોડું થઈ ગયું બા આપણે નાસ્તો કરવામાં। આ જો કલર પાછા લઈ આવ્યા તમે? કેટલા બધા કલર છે, હજી ઘટતા હતા કલર? કેટલા બધા કલર લઈ આવ્યા? ઓહ, તો હજી કલર મંગાવ્યા કેટલા?
એ તો રમવાનું બાકી જ છે જ. લેજો. તો હાલો બધા હોળી રમવા, અહીંયા બધા હોળીની શરૂઆત થઈ ગઈ છે. હાલો રમવા મિત્રો, હાલો અબીલ ગુલાલ કંકુ કેસરી જો. લીલા લાલ પીળા છે રમવા. હેપી હોળી બા. હેપી હોલી. હેપી હોલી બધાને. હેપી હોળી. અનલી બેન આવી ચૂક્યા છે હોળીના રંગમાં. હેપી હોળી. હાલો ઘણા તમે વહી આવો હવે રમવા. ઘણા કાકાને ભરી દો બધા મળીને. હાલો આવે છે પેલા બાણે કરશે ઘણા કાકા ને. હેપી હોળી. સાચી હોટલ આવી ગઈ. રાચુડી હેપી હોળી. હેપી હોળી. બધા જો ભરી દીધા એકબીજાને. અમે દેરાણી પ્રાચીને બિચારીને ભરી દીધી જો તો. સિલ્વર કલર હો પણ બાકી. આને રંગી દો, આને રંગી દો. હાલો 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 બધા હોળી રમવા. મિત્રો તમને બધાને ધૂળેટીની શુભકામનાઓ ને હાલો બધા રમવા. હાજી બેન ને જો ને અડધા તો ભરી દીધા છે, નવરાવા પડશે અત્યારે. પ્રાચી બીજો વાલો. હવે લોકો જઈ રહ્યા છે કેસરીનગર હનુમાન બાજુ હોળી રમવા. આજે ત્યાં હનુમાન દાદાના મંદિર સાઈડ હોળીના રમવા માટે મસ્ત આયોજન કરેલું છે. ત્યાં આપણને ઇન્વાઇટ કરેલા છે, તો એટલે આપણે ત્યાં જઈએ છીએ અને આપણે ત્યાં પોગવા જ આવ્યા છે. હવે આપણે ત્યાં પોગી ગયા છે અને આપણે હોળીની તૈયારી જોઈએ રાજુલાની. તો અહીંયા મસ્ત હોળીની તૈયારી કરી નાખી છે આ લોકોએ. નાના નાના છોકરા તો રમવા પણ મળ્યા છે અને કલર પણ તમે જોઈ શકો છો. ગ્રીન કલર છે, મસ્ત યલો કલર છે, પછી પિંક કલર છે અને પછી રેડ કલર છે. મસ્ત કલર ગોઠવી દીધા છે અને હવે આપણે રમવાની શરૂઆત કરીએ. તો હું, મમ્મી, અંજલીબેન, કરણભાઈ, પપ્પા અને અમે બધા ભેગા થયા છે હોળી રમવા માટે. અહીંયા બધા સ્ટોલવાળા છે આપણા અને આવી રીતે રમવાની બહુ જ મજા આવે. અને હવે આપણે લોકો હોળી રમવાની શરૂઆત કરી દઈએ બધા મળીને. ચાલો બધા મિત્રો હોળી રમવા માટે. તો હાલો બધા બપોર થઈ ગઈ છે ને એ બા મસ્ત મજાના બટેટા વાળાની તૈયારી કરે છે. હે બા બટેટા વડા બનાવવાના છો આજે? હા બટેટા આદુ મરચાની પેસ્ટ કરી બધો મસાલો તૈયાર કર્યો છે અને બીજું જે એમાં નાખવાનું છે. તો અહીંયા મસ્ત પેસ્ટ તૈયાર કરી નાખી છે. તો ચાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. અત્યારે અમે સ્વદેશીમાં ગયા હતા, ત્યાંથી આવીને અમે બધા ફ્રેશ થઈ ગયા છે, નાહી ધોઈને આખા કલર ભરાઈ ગયા હતા. તો બધા નાના છોકરાઓને બકરાઓને બધા નવરાઈ ધોરાઈને બધા ફ્રેશ થઈ ગયા. અત્યારે રસોઈનું ટાણું થયું છે. બા આજે બટેટા વડા બનાવે છે. કાબા આમ તો તૈયાર છે બધું, પણ મેં કીધું તમે તળતા જાવ, હું બટેટા વડા પૂરી
અમે આમે ગયા હતા બહાર તો થોડુંક મોડું થઈ ગયું હતું તો ભાઈ તૈયાર કરી રાખી ગાબા. શ્રીખંડ, પૂરી, ઊંધિયું, શાક, સંભારા, ભાત બધું તૈયાર જ છે. હા તો જે બા બટેકા વડા બનાવે છે અમારી હાટું. અંદર આપણી કિચનમાં અમારી પૂરી થઈ રહી છે. કસરો છે હા, પૂરી પૂરી સરસ બનાવી રહી છે. અહીંયા પૂરી થઈ છે. અમારી રોટલી પણ રેડી મેં કરી નાખી છે. અહીંયા ભાત પણ તૈયાર છે અને ઊંધિયું મેં તૈયાર લઈ આવ્યા છે. આજે બનાવવાનો ટાઈમ નહોતો ને તો ઊંધિયું ને શ્રીખંડ ને બધું તૈયાર લઈ આવ્યા છે. તો ઊંધિયું ને શ્રીખંડ તૈયાર લઈ આવીને રાખી દીધું હતું. એટલે થોડુંક બનાવવાનું બાકી હતું. બાએ થોડું ઘણું બનાવી નાખ્યું અને થોડું ઘણું બનાવી છે. તો ચાલો મિત્રો બધાને હવે જમવા બેસી ત્યારે બધાને બતાવી. તો તમે જોઈ શકો છો કે આપણે ભગવાનનો થાળ ધરી દીધો છે. ભગવાન પણ જમી લે ને આપણે પણ જમી લઈએ. તો બધાને ગુડ આફ્ટરનૂન. અહીંયા બા પણ જમવા બેઠી ગયા છે. હલો મિત્રો, જમવાનું તૈયાર છે. જમવાનું તૈયાર છે. હાલો બધા જમવા. અહીંયા અંજલીબેન ને પ્રાચીબેન જમવા બેસી ગયા. પપ્પા અને કરણભાઈ પણ જમવા બેઠી ગયા છે. પછી મમ્મી પણ બધાને જમવાનું પીરસે છે. ઘરના કાકા અને માધવભાઈ પાસે પાસે બેઠી ગયા જમવા. એ માધવ, બહુ ભૂખ લાગી હતી તને? માધવ તો સવારે કેવો ડાયલોગ મને ખબર પા આજ જમવા બમવાનું આવે ને આ તો ડુલેટી છે એટલે રમવાનું છે. જમવા બમવાનું બરાબર નહીં, જમવા બમવાનું કહેવાનું. 11 વાગે તો કે બનાવ્યું એમ. હે તું તો નહોતો જમવાનું ના છે હે? ઈ એટલા રમવામાં મશગુલ હતા ને કે જમવું નહોતું. આપણને જે ઓર્ડર મળેલો હતો એના માટેનો જે માલ હતો એ રેડી થઈ ગયો છે મસ્ત. તમે જોઈ શકો છો ખમણ છે, પછી સાબુદાણા બટેકા છે, પતીકા છે, બધી વેફર રેડી થઈ ગઈ છે. હવે આપણે એને કુરિયર કરવાની છે. આપણે 16મા નંબરના સ્ટોરે પહોંચી ચૂક્યા છે, જે ઓર્ગેનિક સ્ટોલ છે, જ્યાં બધી ઓર્ગેનિક વસ્તુ આપણને જોવા મળે છે. ફેશિયલ પેક છે, અગરબત્તી છે, પછી ફેસવોશ છે, સાબુ છે, લિપ બામ છે, પછી અહીંયા મસ્ત અનેક પ્રકારના સાબુ છે, અલગ અલગ અગરબત્તી છે, પછી હળદર છે, તમામ પ્રકારની વસ્તુઓ છે. અને આપણે બીજા સ્ટોલે પહોંચ્યા તો એ બધા સ્ટોલ તો અત્યારે ખાલી છે. અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, જે લોકો કહે છે કે અમારું ફોટો શૂટિંગ કરો એટલે આપણે ફોટો શૂટિંગ કરી લઈએ. અને આપણને બહુ બધા સબસ્ક્રાઈબર આપણા આજે મળ્યા હતા, જેનું ફોટો શૂટિંગ આપણે કરીએ છીએ અત્યારે. અને એ બધાને આપણે વિડીયોમાં લઈ લીધા છે મસ્ત. એટલે બધાને લાગે કે સબસ્ક્રાઈબર, જો તમે અમારા સબસ્ક્રાઈબર હો ને રાજુ લાવો તો ફોટો શૂટિંગ કરાવીને જ જાજો. આપણા સબસ્ક્રાઈબરને આપણે વિડીયોમાં લઈએ જ છીએ. અને મસ્ત બીજાના સ્ટોલે આવી ગયા તો બીજા બધા સ્ટોલે અત્યારે ખાલી બતાવે છે આપણને. અત્યારે રાત છે ને થોડુંક મોડું છે એટલે બધા સ્ટોલ ખાલી છે. અને આપણે કાલે આવશું ને કાલે બધા હશે તો આપણે નાનું રેકોર્ડિંગ તમને પાછું બતાવશું કાલનું. તો મિત્રો કાલે મળીએ. અને અહીંયા બીજા સબસ્ક્રાઈબર કહે કે અમારો વિડીયો લઈ લો તમે, તો હવે આપણે એનો વિડીયો લઈ લઈએ. અને અહીંયા કરણભાઈને એનો દોસ્તાર મળી ગયો છે, જે એની ભેગું સ્કૂલમાં ભણે છે. તો એ કહે કે અમારો બેનો ફોટો અને વિડીયો તું બે લઈ લેજે, અમને બેનો તો લેવાના જ છે તારા વિડીયોમાં. એટલે આપણે એને એ બેને વિડીયોમાં લઈ લે. એ બે હારે સ્કૂલમાં ભણે, હારે નવોદયની અને સીઈટીની તૈયારી કરતા. ને ફ્રેન્ડનું નામ છે મંત્રભાઈ. હવે મંત્રભાઈની ફેમિલી કહે તમે એ બેનો લ્યો ને અમારો ન લ્યો, એટલે અમારો તો લેવો જ પડે. તો એ લોકોનું ફોટો શૂટિંગ આપણે લઈ લીધું અને વિડીયો લઈ લીધો છે. હવે તો અહીં તમને મસ્ત મસ્ત બધી આયુર્વેદિક વસ્તુ છે એ મળશે. અને બધી આમ કેમિકલ ફ્રી છે, જે આપણા માટે બહુ સારી કહેવાય. અને અહીંથી સાબુથી માંડીને શેમ્પૂ બધી વસ્તુ એ મળશે. અને આ શેમ્પૂ પ્લસ કન્ડિશનર છે જે બહુ સારા છે. મેં આનું રિવ્યૂ લીધેલું છે અને મેં એને યુઝ કરેલા છે, બહુ સારા છે. અને આ એમની જ છે બીજી શોપ. અને અહીંયા તમામ પ્રકારની દેશી ઔષધિ મળી રહેશે. તેલ મસાલા મળી રહેશે. આ તેલ મસાલા છે, 1 કિલો તેલ જાતે જ બનાવી શકો. હા, અને બધા ટાઈપના સાબુ ને બધી વસ્તુ મળે છે. આપણે એડ્રેસ બોડી ઘટાડો સંઘવી ચોકમાં આવેલી છે, સંઘવી ઔષધિયા ભંડાર. સંઘવી ઔષધ ભંડાર, સંઘવી ચોક, રાજુલા. ત્યાં મળે છે 4000 જાતની આયુર્વેદિક વનસ્પતિ. આવો પધારો. અનેક જાતના દેશી ઔષધિયા અને તેમના પાવડરની ખરીદી કરવા માટે રાજુલા શહેરમાં ગુંજતું એક જ નામ, સંઘવી ઔષધ ભંડાર, સંઘવી ચોક, રાજુલા. આવે તીખી સેવ મસ્તની. અંજલીને તીખી સેવ ખાવાનું મન થયું છે. અંજલીમાં નાસ્તામાં લઈ જાવી છે તો એ કે મને સેવ બનાવી દે કે પપ્પાની કે બારા ગયા છે, પપ્પાની ખુશીને કરવાની. તો મેં ધી મોડા હશે તો પછી આપણે સેવ કરી નાખી. ટાઈમ છે તો સેવ બનાવી. તો ઘણી બધી ઘાણ તૈયાર થઈ ગયા છે, થોડીક એવી બાકી છે કા.
પછી એક ખંચો થાય. એક હંચો થાય, એમાં ઘણી બધી સેવ થાય. અને આમે વેફરે આપણે વેફર બનાવી હતી તે તળીને જોઈ લીધી છે, મસ્ત ધોળી ફૂલ થઈ છે. વેફરની ચકાસવી પડે ને પછી ગ્રાહકને દેવે ને ત્યાં સુધી તો ન દેવાય આપણે. એટલે મેં બાકી થોડી તળી નાખી ને એટલે મેં થોડી તળી નાખી ચકાસી જોઈ બધી સરસ થાય છે વેફર. કેવી સરસ થાય છે. તો મમ્મી હવે તમને ખરીદી એમ બતાવી દીધી છે. જો મમ્મીને બધી ખરીદી બતાવી દીધી. હવે મમ્મી કે મિત્રોને બતાવી દે બધી ખરીદી. તો આ હું મમ્મી પકડીને બેઠા છે. આ છે અરીઠા છે. અરીઠા છે. અરીઠાને રાતે છે ને પાણીમાં પલાળી દેવાના. એ પલળી જાય ને એટલે સવારમાં ગરમ પાણી કરી નાખવાના. અડધું રહે ને 1 ગ્લાસ પાણીમાં પલાળવાનું. હા જ્યાં સુધી અડધું પાણી રહે ને ત્યાં સુધી ઉકાળવાના. એટલે એ સરસ આમાંથી પેલા બિયા કાઢી નાખે પછી પલાળવાના. પછી પલાળવાના. અને એ સરસ થઈ જાય એકદમ ઘટ્ટ થઈ જાય ને હા. પછી એને માથામાં નાખી દેવાનું. અને અને માથાના વાળ છે ને તમારા અને એકદમ સિલ્કી થાય અને એનો ખોડો હોય ને ખોડો પણ દૂર થઈ જાય. અને આ ઈ તો જે છે ને દેશી અરીઠા કહેવાય આપણે. એ આપણે દેશી અને પછી આ જે અરીઠા હોય ને એનાથી માથાનો ખોડો વયો જાય અને એમાં સ્વદેશ હોય એટલે ફાયદો થાય ને આપણે ફાયદો થાય. આમળા તમે નાખી હા અરીઠામાં આપણે આપણે પડ્યા છે મેં ઠંડા રાખ્યા છે. ઠંડા ને આપણા માટે આપણે આમળા ને અરીઠા નાખી દઈએ. અંજલીને થોડો ખોડો થઈ જશે ને શિયાળો છે ને ખોડા માટે આમ હા, સારું તો એના માથામાં ખોડો હોય ને એ માટે ઓછો થઈ જાય અરીઠા એનાથી. લાવ્યા છે ને તમે. હા હા તો પપ્પા કહે તો અંજલી માટે અરીઠા લીધા છે. હા તમે સારુંથી લાવ્યા. બીજી વસ્તુ લઈ આવ્યા છે. ત્યાં હવે અહીંયા સરસ બધા સ્વદેશી સ્ટોલ મેળો છે. હતો ને તો મેં કીધું સ્વદેશી વસ્તુ ત્યાં મળે બધી આપણા દેશમાં બનાવેલી તો ઈ જ આ લેવાય સાબુ ને. છે. આ કોજિક સાબુ છે જે સારો કહેવાય સ્કિન માટે. આની મેં તમને શોપનો એડ્રેસ બતાવેલો જ છે. પછી આ બીજો છે સાબુ છે. આ છે ને શિકાકાઈનો. હા શિકાકાઈનો છે. એ આપણને એમ જણાવ્યું હતું કે એનીથી છે ને આપણા હેર છે ને એ સારા રહે. આઈ મીન સારો આવે હેર આપણા છે ને એના માટે બહુ બધા બેનિફિટ્સ છે આના. એના જે અંદર સુધી હા હોય ને મજબૂત થાય. મજબૂત થાય મૂળમાંથી મજબૂત થઈ જાય. મૂળમાંથી મજબૂત. આ છે ને એમને ગિફ્ટમાં આપેલું છે આપણને. બરોબર છે એમ ને? હા એ આ જે બામ છે ને વ્હાઈટ કલરનું એ અમને અંકલે ગિફ્ટમાં આપેલું છે. સંઘવી ભંડાર છે આયુર્વેદનો ત્યાંથી અમને ગિફ્ટમાં મળેલું છે. તો અને આ એમને શું છે થેન્ક આ? યુ. અને એ ગિફ્ટમાં આ ફેશિયલ પેક છે. આ ત્યાં મળતું હતું ફેશિયલ પેક. તો મેં કીધું લાવ ને લઈ લો. એ કઈ બાજુમાંથી ને હા આ ફેશિયલ પેક છે. આનાથી તમારે એકવાર છે ને સ્કિન જ એવી છે. ડાઘા-ડૂઘી થઈ જાય એમની. પેલા બહુ છે ને ખીલ બહુ નીકળે. હા પેલા નીકળતા Skin જ ને એવી એ છે. રીતે ઓઇલી સ્કિન છે. ઓઇલી સ્કિન હોય ને એટલે એવું થાય. અને આ ફેશિયલ છે ને એ ફેશિયલ પેકથી શું થાય ખબર તમને? એ કીધું કે એકવાર આને છે ને મોઢું ધોઈ નાખવાનું બહાર જાવ ને ત્યારે તો તમારો ફેસ છે ને આમ ક્લીન થઈ જાય. થઈ જાય. અને આ શેમ્પુ તો મને બહુ ગમ્યા. મેં આજે મમ્મી આ શેમ્પૂથી જ માથું ધોયું લઈ હતું. આવી હતી ને છે. હા આજે કાલે લઈ આવી હતી ને તો આજે ધોયું અને મને બહુ ગમ્યું. બહુ જોરદાર શેમ્પુ છે. આજે નિમકા શેમ્પુ છે ને અમે એ જ શોપેથી લીધું હતું જ્યાંથી અમને ગિફ્ટમાં મળેલું છે. આ શેમ્પૂમાં શેમ્પુ પ્લસ કન્ડિશનર છે અને એ શેમ્પૂના બહુ બધા બેનિફિટ્સ છે. આપણા હેર માટે બહુ સારા. આનાથી ખોડોય ઓછો થાય છે. તમારા હેર સિલ્કી થાય છે. જો તમારા શેમ્પૂ મગાવવા હોય ને તો અમે જે આનું કાર્ડ છે ને એ ટેગ કરેલું જ છે. આનો નંબર છે ને મેં રાખેલો છે. આગળ નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તમે સંપર્ક કરશો ને તો તમને આ શેમ્પૂ ઓનલાઈન પણ મળી રહેશે. એટલે આપણા સ્વદેશી વસ્તુ છે, આપણી દેશની વસ્તુ છે તો આને જરૂર ને જરૂર ટ્રાય કરજો. અને આપણી શોપિંગ હતી નાની એવી શોપિંગ કરી છે આપણે. કાલ મમ્મી જાય મમ્મી ખબર નહીં હું શોપિંગ કરશે પાછી. હા, કાલે સમય રહે તો જાઓ. જાહું આપણે સમય રહે તો જાહું. રહેવાનું છે ને. હા હજી તો 8 તારીખ ટાઈમ લગી મળશે છે તો જાહું. જાઓ. ઓર્ડર એવા હોય તો ઓર્ડર એ પૂરા કરવાના છે તો ટાઈમ રહે તો જાહું અમે. ટાઈમ રહે તો જાઓ. ઓકે બધાને ગુડ નાઇટ અને બાય બાય. તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમને આગળ વધારો. અમારા વિડીયો જુઓ હા. અને શેર પણ કરો. શેર પણ બીજા કરો. પણ જોવે એમ. હા થેન્ક યુ. થેન્ક યુ.